Hello everyone. Previously we have started chapter number 3, Nuclear Power Station. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં આપણે જોયું તેમ રો મટીરિયલ તરીકે ન્યુક્લિયર ફ્યુલ એટલે કે રેડિયો એક્ટિવ તત્વનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી સૌથી જાણીતું રેડિયો એક્ટિવ તત્વ તે યુરેનિયમ છે. સૌથી જાણીતું તત્વ આપણે યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે તેમાં એનર્જી કન્વર્ઝન પ્રોસેસ જોઈ હતી, એટલે કે સૌથી પહેલાં આપણે ન્યુક્લિયર ફ્યુલને ન્યુક્લિયર રિએક્ટરમાં આપીએ છીએ, કારણ કે આમાં છે એ થર્મલ પાવર સ્ટેશનની જેમ સાદા બોઇલરનો ઉપયોગ કરી શકાતો નથી. માટે તેને એક ખાસ પ્રકારની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે, જેને ન્યુક્લિયર રિએક્ટર કહે છે. એટલે કે તેમાં ન્યુક્લિયર ફ્યુલ છે તેની સ્ટીમ બને છે. હવે ત્યારબાદ તેને હીટ એક્સચેન્જરમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી પ્યોર આપણે સ્ટીમ એટલે કે વરાળ મેળવી તે ટર્બાઇનને આપીએ છીએ. આ જે ટર્બાઇન છે તે ત્યારબાદ ઓલ્ટરનેટરમાં જાય છે, કે જ્યાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે. એટલે કે જો એનર્જી કન્વર્ઝન પ્રોસેસ જોઈએ તો કેમિકલ એનર્જી ટુ હીટ એનર્જી ટુ અગેન હીટ એનર્જી, દેન મેકેનિકલ એનર્જી અને ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એનર્જી ફાઇનલી આપણને મળે છે. ત્યારબાદ આપણે આ પાવર સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા જોયા હતા. ત્યારબાદ તેની ન્યુક્લિયર પાવર સ્ટેશનની થર્મલ પાવર સ્ટેશન સાથે સરખામણી જોઈતી, અને ત્યારબાદ આપણે ગુજરાત અને ભારતમાં ક્યાં ક્યાં ન્યુક્લિયર પાવર સ્ટેશન આવેલા છે તેના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આજે અમુક બેઝિક ટર્મ્સ વિશે પરિચય મેળવવાનો છે. હવે સૌપ્રથમ આપણે થોડું અણુ અને પરમાણુ વિશે જાણી લઈએ. તો આપણે જાણીએ છીએ તેમ દુનિયાનો કોઈ પણ પદાર્થ એ ખૂબ જ નાના નાના પરમાણુનો બનેલો છે. જ્યારે આવા પરમાણુઓ સાથે મળે ત્યારે તે અણુનું નિર્માણ કરે છે, અને આ અણુ છે તે ભેગા થઈ અને પદાર્થ બનાવે છે. તો કોઈ પણ પરમાણુ છે તેમાં બેઝિકલી મુખ્ય 3 પાર્ટિકલ્સ એટલે કે મુખ્ય 3 કણો આવેલા હોય છે, જેને આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. હવે આમાંથી જે પ્રોટોન છે તે પોઝિટિવ ચાર્જ એટલે કે ધન વિદ્યુતભાર ધરાવે છે. ન્યુટ્રોન જે છે તે ન્યુટ્રલ, તેના પરથી તેનું નામ ન્યુટ્રોન છે એટલે કે તે તટસ્થ છે. અને ઇલેક્ટ્રોન્સ છે તે ઋણ વિદ્યુતભાર ધરાવે છે. રાઈટ. દરેકના આપણે સ્થાન જોઈએ તો પરમાણુ છે તેની વચ્ચે પરમાણુનું કેન્દ્ર આવેલું હોય છે, જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ ધરાવતા પ્રોટોન રહેલા હોય છે, અને ત્યારબાદ ન્યુટ્રોન પણ તેમાં જ રહેલા હોય છે. જ્યારે તેની આસપાસ વિવિધ કક્ષાઓ આવેલી છે. આ વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે. બરાબર. એટલે હવે તમે લોકો આની પહેલાં ઇલેક્ટ્રોન રચના વિશે ભણી ચૂક્યા છો. હવે જો કોઈ એમ કે આપણને એ ખ્યાલ છે કે પ્રોટોન જે છે તે પોઝિટિવ ચાર્જ એટલે કે ધન વિદ્યુતભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે તે ઋણ વિદ્યુતભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન જે છે તે તટસ્થ છે. હવે આપણને કોઈ એમ કે પરમાણુનો ટોટલ ચાર્જ કેટલો, પરમાણુ છે તે પોઝિટિવ છે કે નેગેટિવ છે,
તો પરમાણુ હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આવું શા માટે? તો કે પરમાણુ છે તેમાં જેટલી પ્રોટોનની સંખ્યા આવેલી છે તેટલી જ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આવેલી છે. પરમાણુમાં જેટલી પ્રોટોનની સંખ્યા આવેલી છે તેટલી જ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આવેલી છે. એટલે કે જેટલા પ્લસ છે તેટલા જ માઇનસ છે. એટલે એકબીજા સાથે મળી અને પરમાણુને તટસ્થ બનાવી નાખે છે. સપોઝ 5 ઇલેક્ટ્રોન છે તો -5 ચાર્જ અને 5 પ્રોટોન છે એટલે +5. સો 5 - 5 વિલ બી 0. એટલે પરમાણુને કોઈ જ વિદ્યુતભાર, કોઈ જ ચાર્જ હોતો નથી. એટલે કે તમે કહી શકો કે પરમાણુનો અથવા અણુનો જે નેટ ચાર્જ, કુલ વિદ્યુતભાર છે તે 0 હોય છે. તો હવે આપણને ઘણી વખત પ્રશ્ન થાય કે ચલો સોડિયમ લખીને એની પર પ્લસ કરવામાં આવે છે, ક્લોરીન લખી એની પર માઇનસ કરવામાં આવે છે. તો આ બધા શું છે? તો આ બધાને આયનો કહેવામાં આવે છે, રાઈટ? રાસાયણિક પ્રક્રિયા હંમેશા આયનો વચ્ચે થાય છે. પરમાણુ કે અણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી, કારણ કે તે તટસ્થ હોય છે. હંમેશા પ્લસ માઇનસ ક્યારે બનાવે છે? જ્યારે કોઈ પણ અણુ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે ત્યારે તે પ્લસ માઇનસ બને છે. જો તે ગુમાવે છે તો પ્લસ બને છે અને મેળવે તો માઇનસ બને છે. તો ધન આયન ને ઋણ આયન તરીકે ઓળખાય છે. એટલે ધન અને ઋણ આયન છે તે વીજભારની દ્રષ્ટિએ સ્થિર હોતા નથી, જ્યારે પરમાણુ છે તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, રાઈટ? હવે આપણે જોઈએ તેને લગતા અલગ અલગ પદ, અલગ અલગ ટર્મ્સ. તો હવે ન્યુક્લિયસમાં તમને મેં હમણાં કહ્યું તેમ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા આવેલી હોય છે, જેને આપણે એટોમિક નંબર કહીએ છીએ, રાઈટ? એટલે ગુજરાતીમાં તેને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે, જેને આપણે કેપિટલ Z થી દર્શાવીએ છીએ. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે આ પરમાણુ ક્રમાંક છે શું એકચ્યુઅલી? તો પરમાણુ ક્રમાંક એ દરેક પરમાણુનો આપણે જો આપણી ડેઇલી લાઈફ સાથે કનેક્ટ કરીએ તો જેમ તમારા લોકોનો એક યુનિક એનરોલમેન્ટ નંબર હોય છે. દાખલા તરીકે કોઈ યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટીમાં કોઈ બે વિદ્યાર્થીના નામ સરખા હોઈ શકે, તેના ફાધરના નામ સરખા હોઈ શકે, તેની સરનેમ પણ સરખી હોઈ શકે, તેની બ્રાન્ચ પણ સરખી હોઈ શકે, બરાબર? પરંતુ એનરોલમેન્ટ નંબર એ તમારી એક અલગ પ્રકારની આઈડેન્ટિટી છે કે જે ક્યારેય સમાન હોઈ શકે નહીં. દરેક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે એનો એનરોલમેન્ટ નંબર એ યુનિક છે કે જે તમારી એક આગવી ઓળખાણ છે. તો તે જ રીતે જે પરમાણુ ક્રમાંક છે Z છે તે કોઈ પણ પરમાણુની એક આગવી ઓળખાણ છે, રાઈટ? તે ક્યારેય કોઈ પણ બે પરમાણુનો પરમાણુ ક્રમાંક સમાન હોઈ શકે નહીં, રાઈટ? એટલે આપણને ખ્યાલ છે તેમ અત્યાર સુધી તમે ભણી ચૂક્યા છો કે હાઇડ્રોજન છે તેનો પરમાણુ ક્રમાંક 1 છે, તેવી રીતે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, લિથિયમ 3, તે રીતે બેરેલિયમ, બોરોન, કાર્બન 6, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10, એ રીતે આપણને ખ્યાલ છે. એટલે ટૂંકમાં પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? તો કે દરેકમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અને હવે તમને ખ્યાલ છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, એટલે કે જેટલા પ્રોટોન હશે તેટલા જ ઇલેક્ટ્રોન હશે, રાઈટ? એટલે સપોઝ હું એમ કહું કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે કે તેમાં છે તે 11 છે એ પ્રોટોન રહેલા હશે, રાઈટ? ત્યારબાદ તેને છે આપણે કેપિટલ Z થી દર્શાવીએ છીએ. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ ઓક્સિજનનું. તો
ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક જે છે તે 8 છે. તો એને તમે આ રીતે પણ લખી શકો છો અને આમ કરી અને મતલબ કે કાં છે એ તમે રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ અથવા છે એ રાઈટ સાઈડ એ રીતે લખી શકો છો. હવે ઓક્સિજન 8 એટલે કે તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, રાઈટ. એટલે કે તે તેનો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક આપણે કહી શકીએ છીએ, રાઈટ. તો હવે ત્યાર પછીનો જે નંબર આવે છે તે છે એ કેપિટલ એ, એટલે કે ઝેડ છે એ પરમાણુ ક્રમાંક છે, જ્યારે કેપિટલ એ છે માસ નંબર એટલે કે પરમાણુ ભારાંક આપણે એને કહી શકીએ. તે છે એ પરમાણુ ભારાંક. હવે એ શું દર્શાવે છે તો કે પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોનની સંખ્યાને આના સરવાળાને આપણે પરમાણુ ભારાંક એટલે કે માસ નંબર કહી શકીએ છીએ. એટલે તમને ખ્યાલ છે કે જ્યારે ઝેડ છે, ઝેડ બરાબર આપણે શું લખી શકીએ? પી એટલે કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન, રાઈટ. તો આ જે સૂત્ર છે તેને આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે આ સૂત્રને જો બીજી રીતે લખવું હોય તો એ બરાબર પી પ્લસ કેપિટલ એન અથવા ઈ પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ ન્યુટ્રોન, બરાબર. એટલે આ સૂત્ર પરથી આપણને શું મળશે તો કે આ સૂત્ર પરથી આપણને છે એ શું મળી શકે? જો તમે તેના તમારે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો પીને તમે આ સાઈડ લઈ જાઓ અથવા તમે તેના ઝેડને આ સાઈડ લઈ જાઓ તો એ માઇનસ ઝેડ વિલ ગીવ્સ યુ ધ નંબર ઓફ ન્યુટ્રોન અથવા એ માઇનસ પી વિલ ગીવ્સ યુ ધ નંબર ઓફ ન્યુટ્રોન્સ અથવા એ માઇનસ ઇલેક્ટ્રોન વિલ ગીવ્સ યુ ધ નંબર ઓફ ન્યુટ્રોન. ન્યુટ્રોન છે તેની સંખ્યા આખી અલગ જ હોય છે કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ હોય છે, રાઈટ. તો આ સૂત્રને તમે 3 રીતે એકચ્યુઅલી લખી શકો છો કારણ કે ઝેડ બરાબર જ શું છે તો કે પ્રોટોન અથવા ઝેડ બરાબર જ શું છે તો કે ઇલેક્ટ્રોન, રાઈટ. હવે જે છે એ આપણે જાણીએ છીએ તેમ એને કઈ સાઈડ લખવું તો એને છે એ તમે આ સાઈડ લખી શકો છો, મતલબ કે રાઈટ સાઈડ. અને ત્યારે લેફ્ટ સાઈડ ઝેડને લખીએ છીએ અથવા ઝેડને નીચે અને એને તમે ઉપરની સાઈડ લખી શકો છો. તમે જોઈ શકો છો કે અહીં છે એ ઉદાહરણ એક યુરેનિયમનું આપેલું છે. તો યુરેનિયમ છે તે 235 એટલે કે 235માંથી તમે 92 બાદ કરો એટલે 143 ન્યુટ્રોન તમને મળી ગયા, જેમાં 235 છે તે શું થશે તેનો પરમાણુ દળાંક, 92 છે તે તેનો પરમાણુ ક્રમાંક, રાઈટ. અને હંમેશા પરમાણુ દળાંક જે છે તે મોટો હશે, માસ નંબર હંમેશા મોટો કારણ કે તે બે વસ્તુનો સરવાળો છે. ત્યારબાદ આવે છે કન્સેપ્ટ ઓફ આઇસોટોપ, સમસ્થાનિકો. હવે આ વસ્તુને કેમ યાદ રાખવી તો આઇસોટોપ, ટોપ એટલે ઉપર અને આઇસો એટલે અલગ. જેના ઉપરની વસ્તુ અલગ છે તેને આઇસોટોપ કહેવાય. એનો મતલબ શું? ઉપર આપણે શું દર્શાવીએ છીએ? તમે લોકો અહીં જોઈ શકો છો તેમ આપણે ઉપર છે એને દર્શાવીએ છીએ. એટલે તમે જોઈ શકો છો કે જેના એ અલગ અલગ હોય પરંતુ ઝેડ સરખા હોય તેને આપણે શું કહીએ છીએ? આઇસોટોપ. એટલે કે ન્યુટ્રોનની ઓછી વધતી સંખ્યા પરંતુ પ્રોટોનની સરખી સંખ્યા, એટલે કે એક જ એટોમિક નંબર જેનો ઝેડ સમાન હોય પરંતુ એ અલગ હોય. કારણ કે એ ટૂંકમાં અલગ અને ઝેડ સમાન. યાદ કઈ રીતે રાખશો? આઇસોટોપ એટલે ટોપ એટલે ઉપર, આઇસો એટલે અલગ, જેનું ઉપરની વસ્તુ અલગ છે. એટલે કે કેપિટલ એ અલગ છે જ્યારે ઝેડ સમાન છે. હવે જો આપણે એને ભાષાકીય રીતે જોઈએ તો એ છે તે પરમાણુ દળાંક છે. તો જેનો પરમાણુ દળાંક અલગ હોય છે પરંતુ પરમાણુ ક્રમાંક સમાન હોય તેને આપણે શું કહીએ છીએ? આઇસોટોપ, સમસ્થાનિકો.
અહીં છે એ બતાવેલું છે ઓક્સિજનના સમસ્થાનિકો O816, O817 ને O818 છે. તમે જોઈ શકો છો ત્રણેયમાં પરમાણુ ક્રમાંક 8 સમાન છે, જ્યારે 16, 17, 18 તે તેના એ છે જે અલગ અલગ છે. એટલે ત્યારે બધામાં જો O816માં ન્યુટ્રોનની સંખ્યા 8 હશે, જ્યારે 17માં 9 હશે, જ્યારે 18માં 10 હશે. તમારે છે એ આ ચેપ્ટરમાં આગળ બધી પ્રોસેસ આવશે કેમિકલ, તેમાં તે બધી કેમિકલ પ્રોસેસમાં તમારે મોસ્ટલી છે એ યુરેનિયમના સમસ્થાનિકો સાથે કામ કરવાનું છે. એમાં આ આવશે યુરેનિયમ 238 92, 235 92 અને 234 92, રાઈટ. એમાં છે આ યુરેનિયમના પ્રમાણ છે, કેટલા ટકામાં યુરેનિયમ રહેલું છે, તેની સાથે મોસ્ટલી તમારે ડીલ કરવાની આવશે. ત્યારબાદ આવે છે કોન્સેપ્ટ ઓફ એટોમિક માસ યુનિટ, એટલે કે AMU. AMU શું છે? તો કે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ માર્કેટમાં લેવા જઈએ, ખાંડ છે, મીઠું છે, શાકભાજી, તો આપણે એને કિલોગ્રામમાં લઈએ છીએ, પરંતુ એ બધી વસ્તુ ખૂબ જ મોટી અને આપણે આપણી જે આંખો છે એનાથી જોઈ શકીએ છીએ, જ્યારે પરમાણુ વસ્તુ કેવી છે તે આપણે જોઈ શકતા નથી. તો એવી વસ્તુને મેજર કરવા માટે કિલોગ્રામ યુનિટ આપણે યુઝ નથી કરી શકતા, માટે તેનો સ્પેશિયલ યુનિટ છે એટોમિક માસ યુનિટ AMU. તેની પાછળ હંમેશા કિલોગ્રામની જગ્યાએ AMU લખવામાં આવે છે. હવે તેની આપણે જો અને હંમેશા સ્મોલમાં જ લખવાનું AMU. તેની જો આપણે ડેફિનેશન જોઈએ તો એટોમિક વેઇટની ગણતરી માટે આપણે ઓક્સિજન એટમના વજન સાથે બધા જને સરખાવીએ છીએ. એટલે કે ઓક્સિજન એટમનું જે વજન છે તેના 16મા ભાગને શું કહે છે? એકમ એટોમિક નંબર. અહીંયા તમે છે તે સૂત્ર જોઈ શકો છો. એક AMU એટલે ઓક્સિજન એટમનું વજન લેવાનું અને તેનો 16 વડે ભાગી નાખો એટલે તમને મળી જાય 1 AMU, રાઈટ. તે જ રીતે આપણે નક્કી કરેલું છે પ્રોટોનનું વજન 1.00759 AMU, ન્યુટ્રોનનું 1.0089 AMU અને ઇલેક્ટ્રોનનું વજન 0.00054 AMU. એટલે કે ઇલેક્ટ્રોન સૌથી લાઇટેસ્ટ હળવામાં હળવો કણ છે, માટે જ એની ફ્રી મૂવમેન્ટથી આપણે DCCમાં જોયું હતું, DC સર્કિટ્સમાં, કે એની ફ્રી મૂવમેન્ટથી આપણને કરંટ મળે છે. જેટલો હળવો કણ હશે લાઇટ પાર્ટિકલ, એટલો શું થશે કે એની મૂવમેન્ટ તમને બેસ્ટ મળી શકશે. જેટલી મૂવમેન્ટ બેસ્ટ મળશે એટલું છે એ તમને કરંટ વધારે મળશે, રાઈટ. તો આ બધા એટલા નાના નાના કણો છે કે તેને કિલોગ્રામમાં તો માપવા જ અશક્ય છે, માટે આપણે એના વજનની પાછળ AMU લખીએ છીએ, રાઈટ. ત્યારબાદનો કોન્સેપ્ટ છે માસ ડિફેક્ટ, રાઈટ. ત્યારબાદનો જે કોન્સેપ્ટ છે તે છે માસ ડિફેક્ટ. હવે તમે નામ પરથી જ સમજી શકો છો, માસ એટલે દળ અને ડિફેક્ટ એટલે ખામી, રાઈટ. એટલે તમે છે એ કોઈ પણ અણુનું વજન કે પરમાણુનું વજન માપતા હોય તો તમે શું કરો કે તેમાં ન્યુટ્રોન છે, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, તેના ત્રણેયના વજનનો એની સંખ્યા પહેલાં લો, પછી એના વજનનો સરવાળો કરી નાખો અને પછી તમને મળે એ તમે દાખલા તરીકે એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો સપોઝ વી આર ટેકિંગ હિલિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક 2 છે. તો આપણે શું કરીએ, 2 પ્રોટોન લઈ લઈએ, રાઈટ. અને હિલિયમનો પરમાણુ ભારાંક છે એ 4 છે, રાઈટ. તો ન્યુટ્રોન 2 મળે, 4 - 2 એટલે 2 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન ને 2 ન્યુટ્રોન. તો ખરેખર શું કરીએ, 2 ગુણ્યા પ્રોટોનનું વજન વત્તા 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું વજન વત્તા 2 ગુણ્યા ન્યુટ્રોનનું વજન, આ ત્રણેયનો સરવાળો થઈ જાય એટલે ખરેખર આપણને જે મળે તે હિલિયમનું વજન થવું જોઈએ, કારણ કે હિલિયમ બનેલો 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન ને 2 ઇલેક્ટ્રોનનો છે, રાઈટ. તે રીતે સપોઝ તમે કન્સિડર કરો કે તમે છે એ O816નું કાઉન્ટ કરો છો તો એમાં 8 ઇલેક્ટ્રોન છે, બરાબર, 8 છે પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે. તો તમે 8 ગુણ્યા પ્રોટોનનું વજન કરો, 8 ગુણ્યા ઇલેક્ટ્રોનનું ને 8 ગુણ્યા ન્યુટ્રોનનું, એ ત્રણેયનો પ્લસ કરી નાખો એટલે તમને ખરેખર શું મળવું જોઈએ તો કે તમને છે તે ઓક્સિજનનું મળી જવું જોઈએ માસ, પણ એવું થતું નથી. શું થાય છે, તેના કરતાં ઓછું વજન મળે છે. આ જે વજનની ખામી છે તેને આપણે શું કહીએ છીએ, માસ ડિફેક્ટ, રાઈટ.
માસ ડિફેક્ટ કહીએ છીએ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે, તો પછી આટલું માસ જે છે એ ગુમ ક્યાં થાય છે? તો તે આપણે નેક્સ્ટ જે ડેફિનેશન છે બાઇન્ડિંગ એનર્જી તેના દ્વારા સમજીશું. રાઈટ? તમને ખ્યાલ છે તેમ એટમના ન્યુક્લિયસમાં પ્રોટોન હોય છે અને સાથે સાથે પ્રોટોન હોય છે પ્રોટોન હોય છે અને સાથે સાથે ન્યુટ્રોન હોય છે. હવે પ્રોટોન છે એમાં જગ્યા અતિશય ન્યુક્લિયસમાં ઓછી હોય, તો બધા પ્રોટોનને પ્લસ ચાર્જ છે. હવે તમે ભણી ચૂક્યા છો કે સરખા ચાર્જ વચ્ચે અપાકર્ષણ અને અસમાન ચાર્જ વચ્ચે આકર્ષણ થાય છે. બધા પ્રોટોનને પ્લસ ચાર્જ હશે, તો આટલી નાની જગ્યામાં તેઓ એકબીજા સાથે રહેલા છે, તેમની વચ્ચે ખરેખર અપાકર્ષણ પ્રકારનું બળ લાગે છે. છતાં પણ અપાકર્ષણ પ્રકારનું બળ લાગે ત્યારે તેઓ એકબીજાથી દૂર જવા જોઈએ, પણ આવું થતું નથી. તે એક જ જગ્યાએ બધા કેન્દ્રિત રહે છે. તો એમાં એનર્જી છે એ લોસ થાય છે. એ એનર્જી ક્યાંથી મેળવે છે? તે આજે માસ ઓછું મળ્યું માસ ડિફેક્ટમાં, એ જે માસ છે તે એનર્જીમાં કન્વર્ટ થઈ જાય છે. રાઈટ? તે બધું વજન તે એનર્જીમાં કન્વર્ટ થઈ જાય છે, અને તે આપણે આઇન્સ્ટાઈનની થિયરી પ્રમાણે દર્શાવી શકીએ છીએ. તો આને બાઇન્ડિંગ એનર્જી કહી શકાય. બાઇન્ડિંગ એટલે બંધનમાં રાખવું. એટલે બધા પ્રોટોનને એક જ ન્યુક્લિયસમાં સરખા વિદ્યુતભાર હોવા છતાં, અપાકર્ષણ બળ હોવા છતાં બધાને એકબીજાની પાસે, એકબીજાની નજીક રાખે છે, અને તે દળનું હંમેશા ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. હવે આપણે આઇન્સ્ટાઈનની થિયરી સમજીએ તો આઇન્સ્ટાઈનની થિયરી શું કહેવા માગે છે? તો કે E બરાબર mc², જ્યાં E છે એનર્જી છે, m છે તે દળ છે, અને c પ્રકાશનો વેગ છે. રાઈટ? હવે જો આપણે 1 AMUની એનર્જી એટલે કે 1 AMU ઓછું વજન આવે તો કેટલી એનર્જી કન્વર્ટ થઈ હોય તે જોઈએ. હવે આ સમીકરણમાં આપણે ડાયરેક્ટ AMU નથી મૂકી શકતા. જો પ્રકાશનો વેગ તો તમને બધાને ખબર છે કે 3 × 10⁸ એટલે એનો વર્ગ અહીંયા મૂકી દીધો. હવે આ સમીકરણમાં આપણે AMU નથી મૂકી શકતા, અને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે છે. તો તમારે લોકોએ યાદ રાખવાનું છે 1 AMU = 1.66 × 10⁻⁻27 kg. બરાબર? તમે 1 AMU લ્યો ત્યારે તેની એનર્જી ઇક્વિવેલન્ટ કેજીમાં થશે, એનર્જીની માસ 1.66 × 10⁻⁻27 kg થશે. હવે જુઓ, તમે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને મળી જશે 14.94 × 10⁻11. બરાબર? તમે અહીંથી પાવર 10⁸ 2 16 અને 16 - 27 એટલે -11, અને એનર્જીનો એકમ છે એટલે જૂલ. રાઈટ? 14.94 × 10⁻11 જૂલ. હવે તમે જાણો છો કે માસને આપણે જેમ AMUમાં સ્પેશિયલ દર્શાવીએ છીએ, કેજીમાં નહીં, તેવી જ રીતે એનર્જીને જૂલની બદલે જ્યારે આવા નાના પાર્ટિકલ્સ હોય ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવીએ છીએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટનું આપણે જો રિલેશન જોઈએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા થશે? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે થશે 14.94 × 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 × 10⁻19 જૂલ. રાઈટ? 1 AMU એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 × 10⁻19 જૂલ. રાઈટ? તો કઈ રીતે થશે? તો કે જ્યારે તમે આપણા જે ટોટલ જૂલ ઉપર આવ્યા એને તમે જો 1 ઇલેક્ટ્રોન વડે ભાગી નાખશો તો તમને મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે શું કર્યું? જૂલને શેમાં કન્વર્ટ કરી નાખ્યા? ઇલેક્ટ્રોન વોલ્ટને. આપણો જે ટોટલ જૂલનો જે આન્સર આવ્યો હતો એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ડિવાઈડ કરી નાખ્યા, એટલે આપણને મળી ગયું 9.325 × 10⁸. હવે તમને ખબર છે મેગા એટલે આપણે DCCમાં ભણી ચૂક્યા છીએ 10⁶ એટલે અહીંથી તમે 10⁶ લઈ લો તો ખાલી 10�2 વધશે એટલે 100. પોઈન્ટ આ સાઈડ આવી જશે એટલે 932.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ શું મળ્યું આપણને? કે જ્યારે કોઈ પરમાણુનું વજન 1 AMUથી ઓછું આવે છે ત્યારે તે કેટલી એનર્જી રિલીઝ કરે છે? 932.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એને આપણે કન્વર્ટ કરીએ તો 932.5ની પાછળ પાછા અગેઇન 6 0. રાઈટ? એટલી એનર્જી શું કરે છે? રિલીઝ કરે છે. રાઈટ? તો આ થયા કેટલાક મહત્ત્વના કન્સેપ્ટ્સ. રાઈટ?
આ ખૂબ જ જરૂરી છે. આગળની બધી પ્રોસેસ આપણે જોશું, ફિશન, ફ્યુઝન, એમાં આ બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. કોને ઝેડ કહેવાય, કોને એ કહેવાય, માસ ડિફેક્ટ, બાઇન્ડિંગ એનર્જી, પછી 1 AMU એટલે 1.66 × 10⁻27 કિલોગ્રામ. પછી તે સિવાય આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ જોયું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 × 10⁻19 જૂલ. આ બધું જ જાણવું જરૂરી છે. હવે આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું કે ન્યુક્લિયર વેસ્ટ છે તેને નિકાલ યોગ્ય રીતે કરવો ખૂબ જ જરૂરી છે. બાકી તે જમીનને ફળદ્રુપમાંથી બંજારા બનાવી શકે છે અને તે માનવજાત તેમજ સમગ્ર સૃષ્ટિને નુકસાન કરી શકે છે. તો આપણે જોઈએ કે કઈ રીતે તેનો નિકાલ કરવો જોઈએ. તો સૌથી પહેલાં છે એ વેસ્ટ 3 પ્રકારનો, કચરો કાં ગેસ સ્વરૂપમાં હોય, કાં પ્રવાહી સ્વરૂપમાં, ને કાં ઘન એટલે કે સોલિડ સ્વરૂપમાં. જો ગેસ પ્રકારનો હોય તો જો કુલન્ટ તરીકે ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેનું કોન્સન્ટ્રેશન ચેક કરવામાં આવે છે. કુલન્ટ એટલે પ્લાન્ટને ઠંડુ કરવા માટે વપરાતો પદાર્થ. બરાબર, આપણે આગળ જોશું ન્યુક્લિયર રિએક્ટરમાં કુલન્ટ એટલે શું. તો તેનું કોન્સન્ટ્રેશન એટલે ગેસનું પ્રમાણ કેટલું છે. જ્યારે ગેસ વધી જાય ત્યારે આપણને ખ્યાલ છે પ્રેશર વધે એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં છે એ ફાટવાની શક્યતા રહે એટલા માટે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતો હોય તો તેનું પ્રમાણ પણ એકદમ જાળવવું જરૂરી છે અને તે છે 1 થી 1.5 ટન કરતાં વધારે થવું જોઈએ નહીં. ત્યારબાદ જો આપણે પ્રવાહી પ્રકારનો વેસ્ટ જોઈએ તો પ્રવાહી પ્રકારના વેસ્ટમાં એ ધ્યાનમાં રાખવાનું છે કે વેસ્ટમાં જો રેડિયો એક્ટિવિટી રહેલી હોય તો તેને આયન એક્સચેન્જની પ્રક્રિયા વડે દૂર કરવામાં આવે છે. આયન એક્સચેન્જ એટલે સપોઝ આપણને ખ્યાલ છે કે સપોઝ NaOH+Cl કરો તો NaCl બની જાય અને સાથે H2O છૂટું પડે. તો આયન એક્સચેન્જ એટલે ધન ઋણ આયન એકબીજા સાથે જોડાઈ જાય, રાઈટ. પછી પ્રવાહી વેસ્ટનો રેકોર્ડ કે ભાઈ કેટલો ઉત્પન્ન થયો છે ને કેટલાનો આપણે નિકાલ કર્યો છે. અને pH પણ તમે જાણો છો, pH, POH, રાઈટ. એ pHની કિંમત પણ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે. pH હંમેશા એસિડિકતાનું માપ છે, POH છે બેઝિકતાનું માપ છે. ત્યારબાદ હંમેશા પ્રવાહીને શિલ્ડ કરેલ. શિલ્ડ એટલે શું કે એક આસપાસ વ્યવસ્થિત કવચ રાખેલું હોય છે. શિલ્ડ એટલે વરસાદ આવે છે, તમે કારની અંદર બેઠા છો તો કાર ત્યારે તમારી માટે શિલ્ડ છે કે જે તમને રક્ષણ આપે છે. તો તેવી જ રીતે રેડિયોએક્ટિવ પદાર્થ ધરાવતા પ્રવાહીને શિલ્ડ કરેલ ટેન્કમાં સ્ટોર કરવામાં આવે છે અને આ પ્રવાહી માટે ડ્રેનેજ લાઇન, જેને આપણે સાદી ભાષામાં ગટર કહીએ છીએ, તે ડબલ દિવાલવાળી રાખવામાં આવે છે જેથી રેડિયોએક્ટિવ કિરણો બહાર નીકળે નહીં. ત્યારબાદ આપણે જોઈએ સોલિડ પ્રકારના વેસ્ટેજ માટે શું કરવામાં આવે છે. તો ફ્યુલના કેન તથા નકામાં બનેલ કંટ્રોલ રોડ. કંટ્રોલ રોડ એટલે એક પ્રકારનો સળિયો છે જે આપણે આગળ ભઠ્ઠીમાં ભણશું. તેને છે એ ટેમ્પરરી આપણે સ્ટોર કરવો જોઈએ, જ્યાં ત્યાં આપણે ન જવા દેવું જોઈએ. જે પદાર્થ કમ્બશિબલ છે એટલે કે તરત બળી જાય એવા છે, રાઈટ, તેને ગુજરાતીમાં આપણે દહનશીલ કહીએ છીએ. જે ઝડપથી સળગી ઉઠે તેને છે એ અલગ કરીને બાળી દેવા જોઈએ, બાકી એ આખા પ્લાન્ટને સળગાવી શકે છે. અને ત્યારબાદ સોલિડ વેસ્ટના કાયમી નિકાલ માટે લેડ અને કોન્ક્રીટના બનેલા બોક્સમાં ભરી દરિયા અથવા રણમાં ઊંડે સુધી દાટી દેવામાં આવે છે જેથી બાકીની જમીનને તે નુકસાન પહોંચાડે નહીં. ટૂંકમાં ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વેસ્ટનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે. તમે થર્મલ જોયું, હાઇડ્રો જોયું, તેમાં વેસ્ટ છે તેનો નિકાલ યોગ્ય થવો જોઈએ, પણ તેમાં બીજી બધી આટલા જે ખતરા છે તે હોતા નથી. બરાબર, એટલે આપણે આની પ્રિવિયસલી ડિસ્કશન કર્યું હતું તેમ જેટલા ભારતમાં હાઇડ્રો પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન છે તેટલા ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ છે નહીં. તેનું રીઝન આ છે. તો આજના લેક્ચરમાં આપણે બેઝિકલી જે ખૂબ જ બેઝિક ટર્મ્સ છે આ પાવર સ્ટેશનને લગતા તે ભણ્યા અને સાથે સાથે વેસ્ટ નિકાલની પદ્ધતિ ભણ્યા. થેન્ક યુ.